પહેલી વખત જ્યારે આ ડબ્બો લીધેલો ત્યારે તમને વિશ્વાસ હતો કે નહીં હતો? નહીં, વિશ્વાસ નહીં હતો. નહીં હતો? માનો કે આ નહીં મળતે તો શું થતે? તે જતા જ બધું ગમે ત્યાં સાઠા પડી ગયેલા એમ તેમ બધું. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવેલા છે કે જે લોકો પશુપાલન કરે છે અને આ પશુપાલનમાં એમની જે આ ગાય છે એમને કંઈક સમસ્યા હતી. તો શું સમસ્યા હતી અને એમને એ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળ્યું એ થોડીક આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે? ભરતભાઈ ગમનભાઈ પટેલ. અને ગામ કયું? ધરમપુરી. અને એ ધરમપુરી એટલે કયો તાલુકો કહેવાય? વાંસદા તાલુકો. વાંસદા તાલુકા, નવસારી જિલ્લો. હા, તો તમારે ત્યાં હાલમાં કેટલી ગાય છે? હાલમાં 2 ગાય છે ને 1 ભેંસ છે. ઓકે. અને આ જે ગાય છે એ અહીંયા અલગ કેમ બાંધેલી? આ કે હા, પેલું પાકો છે હવે કાચો છે એટલે એમાં જરાક શાંતિથી ઉઠી શકે. અચ્છા. તો બીજી ગાય ભેંસ બીજી જગ્યાએ છે? હા, બીજી જગ્યાએ. ઓકે. તો મને એ જણાવો કે આ ગાય તમે વેચાતી લાવેલા કે પછી ઘરની જ છે? ઘરની જ વાસળી છે. કયું વેતર? આ પેલું પહેલું જ વેતર? હમ. અચ્છા. તો આ પહેલું વેતર ગાયનું છે અને એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો તો શું પ્રોબ્લેમ આવેલો એ થોડીક વાત કરો વિસ્તારથી. આ છે ને 9 મહિનાને 5 દિવસ. 9 મહિનાના 5 દિવસ થયા. હા. હા, ત્યારે શું થયેલું? આ બેસી ગઈ પછી ઉઠે જ નહીં એટલે પછી ગામમાંથી જે ભાઈ છે તો દવા આપતો હતો. એટલે 9 મહિના અને 10 દિવસ થયેલા હા. એટલે ગર્ભ હતો, ગાભણ હતી ગાય હા, અને વિયાણનો ટાઈમ થઈ ગયેલો થઈ ગઈ. અને એવા ટાઈમે એને આ એક સમસ્યા એવી બેસાણે બેસી ગઈ. બેસાણી. તો એને જે ખોરાક ખાવાનો કે પછી એવું બધું એ તમે કઈ રીતના મતલબ આપતા, શું કરતા એમ? એ છે તો દવા સાથે આપી દે, બાજરી થોડીક, ગુવાર. બેસીને જ ખાતું એવું? હા, બેસીને જ ખાતો. બરાબર. બેસીને જ ચાર ખાય. હા. બધું. તો તમે જ્યારે પશુપાલનના વ્યવસાય જોડે આમ કેટલા વર્ષથી સંકળાયેલા છે? આમ તો 6-7 વર્ષથી છે. હા, તો 6-7 વર્ષ દરમિયાન આવી કોઈ પ્રોબ્લેમ પહેલાં આવેલો ખરો? આવો નથી. કોઈ પણ ગાય ભેંસને નહીં આવેલો? પહેલી વાર. પહેલી જ વાર આવ્યો? પહેલી જ વાર. એટલે એનો કોઈ અનુભવ હતો નહીં આપણને, બરાબર ને? અનુભવ નથી. હા, તો જ્યારે આવી બેસાણે આવી ગયેલી ત્યારે તમને મનમાં શું થતું હતું? અરે શું કરું એમ, આ કેટલા દિવસ ખવડાવે, કેટલા દિવસ પાયડી નાનેથી. અચ્છા. અને અચાનક શું થયું એમ? અચાનક શું થયું એમ. આ ગાય અત્યારે વેચી હોય તો કેટલી કિંમત આવે? આ હવે 40-45 તો આવે કદાચ. મતલબ આટલી મોંઘી ગાય હા. અને એને જો સમસ્યા આવે હા. અને તો તકલીફ તો થાય જ. અને નાનું ત્યારથી તમે તો ઉછેરેલું એમ કીધું નાનેથી. એટલે લગાવ આપણને થોડો વધારે હોય, હોય. બરાબર ને? તો જ્યારે બેસાણે આવી ગઈ ગાય અને ઊભી નહીં થતી હતી તો પછી એની તમે કોઈ જગ્યાએ સારવાર કરાવી કે નહીં કરાવી? સારવાર નથી કરાવી. અચ્છા. કોઈ કરાવ્યું નથી. એ તો ભાઈ ગામમાં દવા આપતો હતો. એની માહિતી મળી તમને? માહિતી મળી. આ જ પાવડર ને? આ હા, આ જે પેટવેટ છે, નેટસપ કંપનીની પ્રોડક્ટ છે પશુપાલન માટેની. અને આ તમને માહિતી ક્યાંથી મળી? અત્યારે દુકાન પર બેસી રહેલા કે અમુક માણસ આપતો છે, મને નહીં ખબર. એટલે કોઈ ભાઈએ તમને કીધું? હા. તો એમણે તમને કેવી રીતના કીધું? તમને ખબર કેવી રીતના પડી એને? કદાચ તમે વાત કરી એમને? નથી ઉપયોગ કર્યો છે આ લોકોએ. નહીં એમ નહીં. હવે કોઈને હવે તમે દુકાન પર બેસેલા હોય તો વાત કરી હશે તો જ એ લોકોએ તમને કીધું હશે ને? હા, એ વાત સાચી. હા, તો તમે કોઈને વાત કરેલી કે એમ પૂછું હા, કરેલી. કે ગાયને આવી તકલીફ છે એવું? હા, કરેલી. બરાબર. મને તો પૂછવા જ પડે. હા, પૂછવા તો પડે જ ને. હા. તો આ તમે પૂછતા હતા અને એવામાં તમને માહિતી મળી હા. કે ભાઈ એક ભાઈ દવા આપતો છે, હા. પણ આ એકચ્યુઅલી કોઈ દવા નથી, આ તો એક ખોરાક જ છે, ખોરાક જ. બરાબર? તો તમે પછી એમનો સંપર્ક કર્યો. હા. આ રાહુલભાઈ છે, બરાબર ને? તો આ તમારા ગામના જ છે એમ? ગામના જ છે. અચ્છા. તો શું પછી મતલબ ત્યાં ગયા પછી તમને શું વાતચીત કરી એમણે? એમણે કીધું કે 3 ચમડી ખવડાવજે હમણાં હાલમાં, પછી ઓછી કરજે એમ. ઓકે, એટલે સવાર સાંજ 2 ટાઈમ હા. 3 ચમચી? હા. ઓકે, શેની સાથે ખવડાવતા? તો બાજરી, ગુવાર, મેથી. અચ્છા. બાજરીની એની સાથે તમે મિક્સ કરીને સવાર સાંજ ખવડાવવાનું ચાલુ કર્યું. તો કેટલા દિવસમાં ગાય ઊભી થઈ ગઈ? આ લગભગ 10-12 દિવસમાં તો હે. અચ્છા, 10-12. 10 થી 12 દિવસની અંદર ગાય ઊભી થઈ ગઈ એની જાતે જ? હા. તમારે કંઈ સપોર્ટ કરવાની જરૂર નહીં પડી, નથી. બરાબર?
એટલે હવે 9 મહિના અને 10 દિવસ થયા અને ગાય બેસાણ આવી ગયેલી. પછી ડિલિવરી કેટલા સમયથી થઈ? ડિલિવરી થઈ થોડા દિવસમાં થઈ ગઈ, 2-4 દિવસમાં, 2-3. એટલે બેસાણી હતી ત્યારે જ કે ગાય ઊભી થઈ પછી? નથી બેસાણે જ. બેસાણી હતી ત્યારે જ ડિલિવરી બી થઈ ગઈ, હા, એવું જ કહેવા માંગો ને તમે? એવું જ, એવું જ. હા, ને પછી આ પાવડરની માહિતી મળી, હા, બરાબર ને? હા. એટલે ગાયનું વિયાણ થઈ ગયેલું અને પછી તમે આ પાવડર ચાલુ કર્યો, હા, આ માહિતી તમને મળી એટલે. હા, હા. તો આ પાવડર ચાલુ કર્યાને 10-12 દિવસે પાછી એ ગાય ઊભી થઈ ગઈ. ઊભી થઈ ગઈ. તો જ્યારે બેસાણી હતી તે સમયે એનું દૂધ કેટલુંક નીકળતું? ત્યારે નીકળેલું હોય 3 લીટર, વધારે નથી. અચ્છા, 2 ટાઈમ મળીને કે એક જ ટાઈમ? એક જ. એક ટાઈમે 3 લીટર. તો સવાર સાંજ મળીને કેટલું નીકળતું? એ 5 લીટર થઈ જાય. અચ્છા. હાજરમાં 2 લીટર. ઓકે. અને પછી આ પાવડર ચાલુ કર્યો, પછી એ ગાય ઊભી થતી થઈ ગઈ જાતે જ. તો ત્યાર પછી કેટલું દૂધ આવે? હવે અત્યારે કેટલું આવે? અત્યારે 5-5.5 જેવું 6 લીટર સુધી જાય. એક ટાઈમે? હા, એક ટાઈમે હા, એક ટાઈમે. સવારે? અને સાંજે સાંજે? 4.5 લીટર જેવું જાય. સાંજે 4.5 અને સવારે 6 લીટર સુધી. હા, એટલે લગભગ 10.5 લીટર સુધી દૂધ પહોંચી ગયું. હા, જે એક સમયે 5 કે 5.5 લીટર સુધી જ હતું. હા, હા. તો દૂધનું ઉત્પાદન બી ડબલ થઈ ગયું એમ કહેવાય ને? હા, ડબલ. બરાબર ને? તો બહુ જ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. પહેલી વખત જ્યારે આ ડબ્બો લીધેલો ત્યારે તમને વિશ્વાસ હતો કે નહીં હતો? નહીં, વિશ્વાસ નહીં હતો. નહીં હતો? પણ પછી ખવડાવવાનું ચાલુ કરીએ તો બધા બીજું તો શું કરીએ એમ, બરાબર ને? કરીએ હું એમાં તો એ હાલત ખરાબ ને ગાયની, એટલે કરે હું એમ બીજું. બરાબર. એટલે પહેલા દિવસે વિશ્વાસ નહીં હતો, પણ જ્યારે ખવડાવવાનું ચાલુ કર્યું 10 દિવસ 12 દિવસ પછી ઊભી થઈ ગઈ, હવે સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો ને? હમણાં સંપૂર્ણ વિશ્વાસ. હા, તો આ જ વસ્તુ છે કે પશુપાલક મિત્રો, સૌપ્રથમ આપણને કદાચ વિશ્વાસ એટલો ન હોય, પણ આ પશુપાલકે કીધું તેમ એક વખત વાપરવાની શરૂઆત કરશે તો તમને પણ 100% વિશ્વાસ આવશે કે આ વસ્તુ કેટલી જોરદાર અને કેટલી પાવરફુલ છે. તો બીજા બધા પશુપાલકને શું કહેવું છે તમારે? આ વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ ને? તમે વાપરશો ને? મેં તો વાપરવાનો છે, હજુ છે, એટલે ધીમે ધીમે. ઓકે. અને એમ કહેવાય એના કેટલા રૂપિયા તમે આપેલા? 1,000 રૂપિયા. તો 1,000 રૂપિયાની સામે તમારી 45,000ની ગાય બચી ગઈ ને? બચી ગઈ. માનો કે આ નહીં મળતે તો શું થતે? એ જતા જ બધું ગમે ત્યાં ઝાઠા પડી ગયેલા, એમ તેમ બધું. અચ્છા, એટલે શરીર ઉપર ચાંદા બી પડવા લાગેલા હતા બેસાણે રહી એટલે, બેસી રહી એટલે. તો જોઈ શકો તમે આ નાના નાના દાગ ધબ્બા અત્યારે પણ તમને દેખાશે કે જ્યાં આગળ ચાંદા પડેલા હતા. તો પશુપાલકને ઉમ્મીદ ન હતી, પણ આજે એ ગાય જીવિત છે, હયાત છે, અને 45,000 પણ બચી ગયા, ગાય પણ બચી ગઈ, દૂધનું ઉત્પાદન પણ વધી ગયું. તો પશુપાલક મિત્રો, તમે પણ આજે જ ઓર્ડર કરો, અને એ ઓર્ડર કરવા માટે આ જે રાહુલભાઈ છે એમનો તમે સંપર્ક કરી શકો છો. રાહુલભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી કોઈ પણ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. 97 12 33 38 65. આખા ગુજરાતમાંથી ગમે ત્યાંથી કોન્ટેક્ટ આવે તમે એને પહોંચાડી શકો ને? ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એમણે કીધું એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો બીજી પણ ગાય ભેંસ છે. ઓલરેડી અંધારું થઈ ગયું છે એટલે કદાચ એટલું ક્લિયર નહીં દેખાય, પણ આ એમનું જ છે જે ગાયનો વિડીયો લીધો એ ત્યાં છે, ત્યાં બાંધેલી છે.